અમે તમારી ઘરે રહીએ તો અમે અમને લગ્ન કરીને ઘેર લઈ આવ્યા ને. સામાન ની તો આખી ડેકી ભરી જઈ લે એટલે છે ને અડધું ઘર અમારું અહીંયા લઈને આવતી રહી છે. આ ડાયટિંગ માં જો આવું શરીર છે તો ડાયટિંગ ન કરતી હોત તો શું થાત. લીંબુ અત્યારે 200 ના કિલો છે તોય આપણે લીંબુની સોડા પીવરે એટલે માન સારું છે એમ. આપણે નથી જાવું હે એવું કરવું નહીં ના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો કેમ છો બધા, મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે 10. તો હવે આગળ જતા રસ્તામાં અમે તમને વાત કરશું કે અમે ક્યાં જઈએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચાલો મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ કહીજો. એ સારું હાલો ચાલો તો આપણે આગળ જાય ને આગળ જતા જતા રસ્તામાં આપણે વાત કરીએ બધી. એમ પૂછે કેટલા દિવસ રોકાય? કેટલા દિવસ? 2 દિવસ 10 મિનિટ. ચાલો ચાલો તો ફાઇનલી હવે અમે તમને બતાવી દઈએ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો હું તમને દેખાડું કે આમ જો આમ કેમેરો કર. આવું વાતાવરણ જોઈને તમને શું લાગે ક્યાં જતા? આવું વાતાવરણ એટલે આ જંગલ જેવું છે, ક્યાંય લીલોતરી નથી દેખાતી. લીલી નાગર તો તમારે જ કહેવાય છે ને, કેમ કે અહીંયા નારિયેળિયું હોય છે ને અમારે આ બાજુ નારિયેળિયું થાત્યું નથી એટલે અમે વાવતા નથી. બાવરું ને અહીંયા અમારે છે ને કડવા લીમડાની, અત્યારે કડવા લીમડામાં જેટલી ઠંડક આપે ને એટલું એક વૃક્ષ ઠંડક નથી આપતું. તમારે જો તમને રોડ ઉપર હું બતાવી દઉં કે અહીંયાથી બધી જો તમને કડવા લીમડા જ દેખાશે. હા, તો દિત્યાએ કીધું એમ હવે ફાઇનલી અમે જઈએ છીએ મારા પપ્પાની ઘરે ને દિત્યાના મામાની ઘરે. જવાનું તો અમારે કાલે જ હતું પણ કાલે નરેશને કામ હતું એવું નરેશ કીધા હતા, પણ ખબર નહીં કે કામ હોય કે નહીં. પણ અમે તો માની લીધું કે ખરેખર હશે જ નરેશને કામ. શું કહી દીધું તું? કાલે મૂકવા આવ્યો હોત તો તમે કલાકમાં પાછા ઘેર પણ પહોંચી જાત એમ. કાલ મારે કલાકમાં મારે પહોંચવું નતું. જો તમે અમારા ઘેર આવતા હોય બરોબર, તમે અમારા ઘેર ગમે કેટલા ટાઈમ રહેતા રહો, 6 મહિના રહો, વરા દી રહો, આખી જિંદગી બેઠા રહો બરોબર. કા દિત્યા? હા, સારું બરોબર. તો આખી જિંદગી તમે અમારા ઘેર રહો ને અમે તમારા ઘેર આવીએ તો તમારે એમ કે હવે કલાકમાં ભાગી જાવ અહીંથી. અમારે એમ કલાકમાં નતું ભાગવું. તમારે ઘેર આવીને અમારે આખો દી રહેવું તો આખો દી બગાડવો હતો તમારે ઘેર આવીને. આ તો અમે પહેલેથી જ આપણે ગયા પહેલા જ ભગાડી મૂકે, પછી કેમ જાવું આપણે? અમે તમારી ઘરે રહીએ તો અમે અમને લગ્ન કરીને ઘેર લઈ આવ્યા ને. હા, તો અમે લગ્ન કર્યા ને તમારા ઘરે. એવું તો નથી કર્યું કે અમે કઈ લગ્ન કર્યા, મેં એક જ લગ્ન કર્યા હોય. તમે કર્યા પણ તો તમે પણ રોકાવ એમ કઉ છું હું. હવે હું પેલા રોકાવાનું કીધું તો કે તમે મને કલાકમાં મૂકીને આવતા રહ્યા હોત. હવે કે તો તમે અહીંયા રોકાવો જયારે મેં કીધું તો અહીંયા તો રોકાવું હોય તો કોઈ ના નથી પડતું, પણ તમને જ ત્યાં નથી ગમતું રોકાવું. તમે તો જલ્દી મૂકીને ઘરેથી તેડવા આવે ને તો ઘરેથી ફોન કરી દે કે છે ને તું તૈયાર રાખજે, ઠેલા તૈયાર રાખજે ને તું પણ તૈયાર રહેજે, હું રોકાઈશ નહીં, હું ફટાફટ પાછો આવતો રહીશ એવું કે છે. એના મોઢે સાંભળું. પેલા આવું કહી દીધું પછી હું આપણે મન નો થાય ભાઈ અહીંયા રોકાવાનું. પેલા કઈ કલાકમાં આવતું રહેવાનું એટલે પછી આપણે અહીંયા મજા નો આવે, મન નો થાય. એટલા માટે એ આપણો મેન વાંધો છે ભાઈ. હાલો અમે આપણે જઈએ આગળ, અમે જોઈએ. ખાલી ખોટા નાટક કરે હોય એને ન રહેવું હોય ને એટલે એ અટાણે વિડીયામાં હું કે છે મારવી જાય ને કીધું ની આવતી જ નહોતી. હે કીધું ને આવતી જ નહોતી. સર મહાદિત્ય ઘડીક વાર તો પ્રેમ ઉભરાઈ ગયો. હારું ને હોમલમાં સર માં ઘડીક તો કઈ બોલશે નહીં. સામાન ની તો આખી ડેકી ભરી જઈ લે એટલે છે ને અડધું ઘર અમારું અહીંયા લઈને આવતી રહી છે. દીદી કોણ છે? હે ચાલો તો અત્યારે 12 વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો અહીંયા નરેશને તો બહુ ભૂખ લાગી હતી. આજે સવારનું અહીંયા કઈ ખાધું જ નહોતું કે મારે ત્યાં જઈને જ ખાવું છે. અને બહુ ભૂખ લાગી હતી ને તો એ વહેલા જમવા બેસી ગયા. જો અહીંયા બધાની પહેલા થાળી લઈને બેસી ગયા જમવા. ખાવા જ આવ્યા તો પછી ખાવા બેસવાનું જોઈને હવે બાકી બધાને તો પાછળ રાખી દીધી કે હું જલ્દી મને ભૂખ લાગી ને એટલે મારી થાળી કરીને જમવા બેસી જાય. તો જમવામાં છે આવું બધું. કેવું છે? સારું છે કે શ્રીખંડ કેવું છે? બાકી બધા અહીંયા જમે છે અને સંગીબેન રોટલી બનાવે છે. ગરમા ગરમ રોટલી છે એને જીજાજીને આપતી જાય એટલે જીજાજી ખાતા જાય. જમીને આરામ કરવા બેસી ગયા છે અહીંયા. સંગી હવે બસ કર્યો બધા છેલ્લે હું બેઠું છું. બધા છેલ્લે બેઠી પણ બધા આસન ખાલી કરી નાખ્યા છે. કાંઈ ખાલી નથી કર્યા. હું તો ડાયટિંગ કરું છું. આટલું ખાય કોઈ ડાયટિંગ ન કરતું હોય હો. તમે કાંઈ ખાતું નથી તો ખાલી ડાયટિંગ આવું છે. ડાયટિંગમાં એટલું ખાય તો નોર્મલ ખાતી હોત તો કેટલું રહેતી? તો બધું પૂરું કરી જ જાતી. ખાતું નતું, દાળ ભાત જ ખાવ છું.
બીજું મેં કાંઈ ખાધું જ નથી. તું ખાલી દાળ ભાત. હજુ તો પહેલી વાર જ લીધા છે. જો આ બેનું એટલું ખાઈ લીધું કે હું ઊભ્યું નથી થઈ શકતું જો અહીંયાથી. જો હું તો ડાયટિંગ કરું છું, મેં જી દાળ ભાત ખાધા હતા. બીજું આ કાંઈ ડાયટિંગમાં જો આવું શરીર છે તો ડાયટિંગ ન કરતી હોત તો શું થાત? આવું શરીર છું એટલે તો ડાયટિંગ કરે છે. હવે ડાયટિંગ કરવું પડે. હું તો આમ પતલી થઈ ગઈ એમ જોશું. હવે ડાયટિંગ કરવું પડે એમ મજબૂરીમાં પછી. ચાલો તો હવે નરેશ જો ખાઈ પી લીધું, આરામ કરી લીધો ને હવે છે ને એને સોડા આપી દીધી છે ને. સોડા આપી દીધી એનો મતલબ એવો છે કે હવે તમે સોડા પીને ભાગો એમ કહેવા માંગે છે. નહીં અમે તો કહી કે તમે રોકાઈ જાઓ. એમ કહેવા માંગે છે એટલે હવે આપણે સોડા પીને પછી આપણે ભાગીએ. લીંબુ અત્યારે 200 ના કિલો છે તોય આપણે લીંબુની સોડા પીવરે એટલે માન સારું છે એમ. હજી ઓછું નથી માને. હા એમ. અને અહીંયા દિત્યા જ્યારની આવી ત્યારની દોડા દોડ છે ને અત્યારે જો કામ પણ કરે છે. વાહ દિત્યા વાહ, ધીમે હાલતી જ નથી. ચાલો તો અત્યારે 3 વાગી ગયા છે ને અમે બધા ઉઠ્યા એટલે હુતા જ નથી. જો કે દિત્યા અહીંયા આવીને હુવા જ નથી દીધા તો બેઠા હતા થોડીક વાર વાતું કરીને. હવે જો દિત્યાબેન છે ને ઘરેથી નાઈને તો આવ્યા હતા પણ અહીંયા આવીને પાણી દેખીને પાછું એને નાવાનું મન થઈ ગયું. દિત્યાબેન અહીંયા પાણીનું ચબલું ભરીને બેસી ગયા. એને તો અહીંયા ટાંકી પડીને એમાં ઉતરવું હતું પણ અત્યારે ત્યાં તડકો છે ને એટલે ત્યાં ન ઉતરવા દીધી. દિત્યાબેન અહીંયા બેઠા બેઠા બીજી વાર નાય છે. કા દિત્યા રોજ હમણાં 2 વાર નાય છે. અહીંયા નાના એનું ધ્યાન રાખે. શું હાલે મમ્મી, કામ બામ બધું થઈ ગયું કે? હા આવું હાલે તો વંડાનું કરિયામાં રિપેર કામ ચાલે છે. તમારી વાત મજા આવી ગઈ છે? અરે બહુ જ. કેદું ની મમ્મી ની રાહ જોતા હતા કે જલ્દી આવો દિત્યા અને તમે બે જલ્દી આવો આટો દેવા. તો સંગી આવી હતી ને તો અમારે પછી મેળ આવી ગયો આટો દેવાનો. હવે મજા આવશે થોડાક દી. કા એકલું એકલું નહીં લાગે. બાકી તો પછી મમ્મી પપ્પા 2 જ હોય ને એટલે એને એકલું એકલું લાગે. બહુ મજા આવી. તો દિત્યા આદરીથી છે કે અહીંયા હિંચકો અહીંયા છે એટલે લઈ આવી ગાડીમાં ને અહીંયા જોઈને નાના હિંચકો બાંધી દીધો છે અને અહીંયા એને હિંચકાવે છે. મજા આવે દિત્યા હિંચકામાં? ચાલો તો અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે જો અહીંયા બાજુમાં બેસવા આવી ગયા છે અને અત્યારે બધા બેઠા છે. ઠંડો પવન છે ને એની મોજ મજા આવે છે અહીંયા. કેમ કે અત્યારે કઈ ઉપાધિ તો હોય નહીં કે શું રસોઈ કરવી ને શું કરવું. એ જલસાથી બેઠા છીએ ને અહીંયા જો અમારા બાજુવાળા બધા બેઠા છે. હા યારનું નામ સાધના છે, ટીચર છે. અહીંયા બીજા માસી દિત્યાના બેઠા છે. મોબાઈલમાં બહુ બિઝી છે ને ઊંચું જોવાનો પણ ટાઈમ નથી. અને અહીંયા મારા કાકી બેઠા છે. અત્યારે અમે બધા છે ને મીટિંગ કરીને બેઠા છીએ તો જમવાની થોડીક વાર છે. દિત્યા સુમિત મામા આવ્યો છો. દિત્યા સુમિત મામાને બહુ યાદ કર્યો. એ અહીંયા આવે એટલે મોઢું સિવાય જાય એમ. ઘડીક વાર પછી બોલે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 9 અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા જો બહાર ઠંડો ઠંડો પવન આવે છે તો ઘડીક વાર અમે અહીંયા બહાર બેઠા છીએ અને દિત્યા પણ અહીંયા એની માસીના ખોળામાં ગરી ગઈ છે. થોડીક વાર બેસશું પછી સુઈ જશું. કા દિત્યા? તો દિત્યા તને અત્યારે ઈટકી આવે છે? કોણ યાદ કરતું હશે? તો દિત્યાને અત્યારે જોરદાર ઈટકી આવે છે એટલે દિત્યા કહે કે મને કોઈક યાદ કરતું હશે અને દાદા અને દાદી કદાચ યાદ કરતા હશે. કા દિત્યા? તો આપણે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, ગુડ નાઇટ. Bye. Good night.